ફરીને થાકી ગયા એટલે આપણને ભૂખ લાગી ગઈ, તો આપણે અહીંયા આવીને મેગી ઓર્ડર કરી। મેગીનું પ્રાઇસ છે 110 રૂપિયા। બહુ સરસ મેગી બનાવે છે, તમે આવો તો જરૂર ટ્રાય કરજો। અને ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે ગ્લાસ ટાવરની અને લાઈનમાં ઊભા રહ્યા છીએ। અને તમે જોઈ શકો છો એટલી બધી ભીડ છે, કેમ કે ઉત્તરાયણની 14 ને 15 તારીખની જે રજા આવી ગઈ એના હિસાબથી બહુ ભીડ છે। અમારે કમસે કમ 3 કલાક લાઈનમાં ઊભું રહ્યા પછી નંબર આવ્યો છે। જય માતાજી દોસ્તો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ કાચ ટાવર ઉપર। જોઈ શકો છો તમે એનો નજારો, જબરજસ્ત નજારો છે। અને એક વખત અવશ્ય અહીંયા મુલાકાત કરજો, બહુ બેસ્ટ તમને ફિલિંગ આવશે, બહુ એન્જોય થશે। અને તમે નજારો જોઈ શકો છો, જુઓ આ નીચેનો નજારો જુઓ ખાલી તમે, છે ને ગજબનો નજારો। ઓકે ભૈયા, તો ફટાફટ વિડીયો લાઈક ફોલો અને શેર કરી દો। बाय बाय। अबे भूतनी के नीचे देख, नीचे। राम 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 राम। અને મારા ભાઈ તમે જોવો ને અહીંયા રાતનો નજારો, વાહ વાહ ભાઈ, અમદાવાદ કાંકરિયાનો નજારો એટલે ગજબ નજારો। શું લાઇટિંગ છે, અને જે રાતે મને ફોટો શૂટ કરવાની, વિડીયો બનાવવાની જે મજા આવે। અને ટ્રાફિક તો જુઓ બાપુ, રાતના આટલા વાગી ગયા છે ને, 8-1 વાગી ગયા છે, તો બી એટલું ટ્રાફિક છે, લોકોનું એટલી ભીડ છે ને કે બહુ ક્રેઝ છે ગ્લાસ ટાવરનો ભાઈ। અમદાવાદમાં બહુ ક્રેઝ છે। મને કમસે કમ યુપીના 10 થી 12 જણા મળ્યા છે। રાજસ્થાનના તો ખૂબ જ હતા, પણ યુપી સાઈડના પણ લોકો અહીંયા ફરવા આવેલા છે। બોલો વિચારો કેટલો ક્રેઝ છે। અને ગુજરાતની વાત ના થાય વાલા મારા, જ્યાં ગુજરાતનો ડંકો વાગે ને ત્યાં બીજું કોઈ ના આવે ભાઈ। તો તમે જુઓ ભીડ કેટલી ગજબની ભીડ છે। તો ફાઇનલ આપણે ગ્લાસ ટાવરથી ફરીને અને હવે ઘર જવા રિટર્ન થઈ રહ્યા છીએ, બરાબર છે ને। અહીંનો નજારો જો તમારે ફૂલ એન્જોય કરવો હોય તો ભાઈ રાતનો નજારો બહુ બેસ્ટ નજારો છે, કેમ કે લાઇટિંગો આ તે બહુ બેસ્ટ લગાવેલી છે। ડેકોરેશન લાઇટનું એટલું સરસ છે ને કે તમે એમ કહેશો કે બહુ મજા આવી ગઈ। જુઓ ખાલી નજારો આ છે ને। ટ્રાફિક બી જુઓ ફૂલ ભીડ છે રાતને પણ, અને એમાં બી 14-15 જે રજા આવી ગઈ ને એના હિસાબે બહુ ઓવરલોડ ટ્રાફિક થઈ ગયું છે। પણ થઈ ગયું બરાબર, બપોરે 3 વાગ્યાના લાઈનમાં ઊભા રહેલા હતા ગ્લાસ ટાવર માટે, ત્યારે અત્યારે નંબર આવ્યો ને હવે ફ્રી થઈ ગયા છે। તો ફાઇનલી હવે આપણે ઘરે માટે નીકળીએ છીએ, બરાબર છે ને। વિડીયો સારો લાગ્યો હોય અમારો તો લાઈક ફોલો અને શેર જરૂર કરજો, કે તમારા એક શેર અને એક લાઈકથી અમને થોડી એનો હौसलो મળશે। એક નવા વિડીયો સાથે આપણે મળીશું નવા વ્લોગમાં। જય શ્રી રામ, જય માતા।